આપણે પદ્મપુરાણના 62મા દિવસની કથાને આગળ વધારીએ. હે મુનિ, આ પુણ્યમય, પવિત્ર અને પાપનાશક ચાતુર્માસ વ્રતના મહાત્મ્યને સાંભળવાથી મનુષ્યને ગંગા સ્નાનનું ફળ મળે છે. નારદજીએ કહ્યું કે હે પ્રભુ, ચતુર્માસ વ્રતનું ઉદ્યાપન કહો, કેમ કે ઉદ્યાપન કરવાથી જ બધું પરિપૂર્ણ થાય છે. મહાદેવજી બોલ્યા કે હે મહાભાગ, જો વ્રત કરનાર માણસ વ્રત કર્યા પછી તેનું ઉદ્યાપન કરતો નથી તો તે કર્મોના યથાર્થ ફળનો ભાગી બનતો નથી. હે મુનિશ્રેષ્ઠ, તે સમયે ખાસ કરીને સુવર્ણની સાથે અન્નનું દાન કરવું જોઈએ, કેમ કે અન્નદાનથી તે વિષ્ણુલોકમાં પ્રતિષ્ઠિત થાય છે. જે મનુષ્ય સંપૂર્ણ ચતુર્માસ ખાખરાના પતરાળામાં જમે છે તેને ઉદ્યાપન સમયે ઘી સાથે ભોજનના પદાર્થો બ્રાહ્મણને દાન કરવા. જો તેણે અયાચિત વ્રત માગ્યા વિના આપમેળે પ્રાપ્ત અન્નનું ભોજન કર્યું હોય તો સુવર્ણયુક્ત વૃષભનું દાન કરવું. હે મુનિશ્રેષ્ઠ, અડદનો ત્યાગ કરનાર પુરુષે વાછરા સહિત ગાયનું દાન કરવું. આમળા મિશ્રિત જળથી સ્નાનનો નિયમ લેનાર મનુષ્યએ 1 માસ 1 ગ્રામ સોનાનું દાન કરવું. ફળોના ત્યાગનો નિયમ કરનારે ફળોનું દાન કરવું. ધાન્યના ત્યાગનો નિયમ હોય તો તે કોઈ પણ અન્ન અથવા અગ્નહીનના ચોખાનું દાન કરવું. ભૂમિશયનના નિયમોનું પાલન કરનારે રૂના ગાદલાનું તકિયા સાથે શય્યાદાન કરવું. હે દ્વિજવર, જેણે ચાતુર્માસમાં બ્રહ્મચર્યનું પાલન કર્યું છે તેણે ભક્તિપૂર્વક બ્રાહ્મણ દંપતીને ભોજન કરાવવું જોઈએ. એ ઉપરાંત ઉપભોગની અન્ય સામગ્રી, દક્ષિણા, શાક અને મીઠું દાનમાં આપવું. દરરોજ તેલ ચોળ્યા વિના સ્નાન કરવાનો નિયમ લેનાર મનુષ્ય ઘી અને સૂતુનું દાન કરવું. નખ અને કેસ રાખવાના નિયમનું પાલન કરનારે દર્પણનું દાન કરવું. જો પગરખાં પહેરવાના છોડી દીધા હોય તો ઉદ્યાપન સમયે પગરખાંનું દાન કરવું જોઈએ. જેણે દરરોજ દીપદાન કર્યું હોય તે ઉદ્યાપનમાં સોનાનો દીપ બનાવડાવી તેમાં ઘી ભરીને વિષ્ણુ ભક્ત બ્રાહ્મણને આપે. ત્યારે એવો ઉદ્દેશ્ય હોવો જોઈએ કે મારું વ્રત પૂર્ણ થઈ જાય. પણ પાન ન ખાવાનો નિયમ લીધો હોય તો સુવર્ણ સહિત કપૂરનું દાન કરવું. હે દ્વિજશ્રેષ્ઠ, આ પ્રમાણે નિયમ દ્વારા જ્યારે જેનો પરિત્યાગ કર્યો હોય તે પુરુષ પરલોકમાં સુખ પ્રાપ્તિની ઈચ્છાથી વિશેષ રૂપે દાન આપે. પહેલા સ્નાન વગેરે કરીને ભગવાન વિષ્ણુની સમક્ષ ઉદ્યાપન કરવું જોઈએ. શંખ, ચક્ર અને ગદા ધારણ કરવાવાળા ભગવાન વિષ્ણુ આદિ અને અંતરહિત છે. તેમની સામે ઉદ્યાપન કરવાથી વ્રત પરિપૂર્ણ થાય છે. ત્યાર પછી આવે છે યમરાજની આરાધના અને ગોપીચંદનું મહાત્મ્ય. નારદજીએ કહ્યું કે હે સુરશ્રેષ્ઠ, હવે તમે મારા હિત માટે યમની આરાધના વિશે કહો. હે દેવ, કયા ઉપાયે મનુષ્યને એકમાંથી બીજા નરકમાં જવું પડતું નથી? એવું સાંભળ્યું છે કે યમલોકમાં વૈતરણી નદી છે, જે વિકરાળ, અપાર, દુસ્તર તથા રક્તની ધારા વહેવડાવનારી છે. તે સમસ્ત પ્રાણીઓ માટે દુસ્તર છે. તેને સુગમતાથી કઈ રીતે પાર કરી શકાય? મહાદેવજી બોલ્યા કે હે બ્રહ્મન, પૂર્વકાળની વાત છે. દ્વારકાપુરીમાં સમુદ્ર સ્નાન કરીને હું જેવો બહાર નીકળ્યો, સામેની મને બ્રહ્મચારી મૃદગલ મુનિ આવતા દેખાય. તેમણે પ્રણામ કર્યા અને વિસ્મિત થઈને આ પ્રમાણે કહેવા લાગ્યા. મૃદગલ બોલ્યા કે હે દેવ, હું ઓચિંતો મૂર્છિત થઈને પૃથ્વી પર પડી ગયો. તે સમયે મારા બધા અંગોમાં બળતરા થતી હતી. એટલામાં જ યમરાજના દૂતોએ આવીને બળપૂર્વક મારા શરીરને ખેંચ્યું. હું અંગૂઠા જેટલું પુરુષ શરીર ધારણ કરીને બહાર નીકળ્યો. તે દૂતોએ મને ખૂબ કસીને બાંધ્યો અને તેવી અવસ્થામાં મને યમરાજની પાસે પહોંચાડી દીધો. હું એક જ ક્ષણમાં યમરાજની સભામાં પહોંચીને જોઉં છું કે પીળા નેત્ર અને કાળા મુખવાળા યમ સામે જ બેઠા છે. તેઓ મહાભયંકર લાગતા હતા. ભયાનક રાક્ષસ અને દાનવ તેમની પાસે બેઠેલા અને સામે ઊભા હતા. અનેક ધર્માચાર્ય તથા ચિત્રગુપ્ત વગેરે લેખક ત્યાં હાજર હતા. મને જોઈને વિશ્વના શાસક યમે પોતાના કિંકરોને કહ્યું કે અરે, તમે લોકો નામના ભ્રમમાં પડીને મુનિને કઈ રીતે લાવ્યા? એમને છોડી અને કૌંડિન્ય નામના ગામમાં જે ભીમકનો પુત્ર મૃદગલ નામે ક્ષત્રિય છે તેને લઈ આવો, કેમ કે તેનું આયુષ્ય સમાપ્ત થઈ ગયું છે. આ સાંભળીને તે દૂત ત્યાં ગઈ અને પુનઃ પાછા આવીને તે યમદૂતોએ ધર્મરાજને કહ્યું કે હે સૂર્યનંદન, ત્યાં તમે જણાવ્યા છે તેવો કોઈ માણસ જોવા ન મળ્યો કે જેનું આયુષ્ય ક્ષીણ થઈ ગયું. સમજાતું નથી કે અમારું ચિત્ત કઈ રીતે ભ્રમિત થઈ ગયું છે. યમરાજ બોલ્યા કે જે લોકોએ વૈતરણી નામનું દ્વાદશીનું વ્રત કર્યું છે તે તમારા માટે અદ્રશ્ય છે. ઉજ્જૈન, પ્રયાગ અને યમુનાના તટ પર જેમનું મૃત્યુ થાય છે તેમણે તલ, હાથી, સોનું અને ગાય વગેરેનું દાન કર્યું છે. તેઓ પણ તમારી દ્રષ્ટિએ પડતા નથી. દૂતોએ કહ્યું કે સ્વામી, તે વ્રત કેવું છે? તમે તેનું પૂરેપૂરું વર્ણન કરો. હે દેવ, મનુષ્ય તે સમયે એવું કયું કર્મ કરવું જોઈએ કે જે તમને સંતોષ આપનાર હોય? જેમણે કૃષ્ણ પક્ષની એકાદશીનું વ્રત કર્યું હોય તેઓ પાપ મુક્ત કઈ રીતે થઈ શકે? યમરાજ બોલ્યા કે હે દૂતો, માર્ગશીર્ષ વગેરે મહિનાઓમાં આ જે કૃષ્ણ પક્ષની એકાદશીઓ આવે છે તે બધા દિવસોમાં વિધિપૂર્વક વૈતરણી વ્રત કરવું જોઈએ. જ્યાં સુધી વર્ષ પૂરું ન થઈ જાય ત્યાં સુધી દરેક માસમાં વ્રત ચાલુ રાખવું જોઈએ. વ્રતના દિવસે ઉપવાસ કરવો જોઈએ. તેનાથી ભગવાન વિષ્ણુ સંતુષ્ટ થાય છે. દ્વાદશીએ શ્રદ્ધા અને ભક્તિ સાથે ગોવિંદની પૂજા કરીને આ પ્રમાણે કહેવું કે હે દેવ, સ્વપ્નમાં ઇન્દ્રિયોની વિકળતાના કારણે જો ભોજનમાં અને મૈથુનમાં ક્રિયા થઈ જાય તો તમે મારા પર કૃપા કરીને ક્ષમા કરો. આ પ્રમાણે નિયમ કરીને માટી
ગોમય અને તલ લઈને મધ્યાહન સમયે તીર્થની પાસે જવું અને વ્રતની પૂર્તિને માટે નીચેના મંત્રથી વિધિપૂર્વક સ્નાન કરવું કે હે વસુંધરે, તમારી ઉપર ઘોડા અને રથો ચાલે છે તથા વામન અવતારમાં ભગવાન વિષ્ણુએ તમને પોતાના ચરણો વડે માપ્યા હતા. હે મૃતિકે, મેં પૂર્વજન્મમાં જે પાપોનો સંચય કર્યો છે તે બધા પાપ તમે હરી લો. તમારા દ્વારા પાપોના નાશ થઈ ગયા પછી મનુષ્ય બધા પાપોથી મુક્ત થઈ જાય છે. તલની ઉત્પત્તિ કાશીમાં થઈ છે તથા તે ભગવાન વિષ્ણુ સ્વરૂપ છે. તલ મિશ્રિત જળ દ્વારા સ્નાન કરવાથી ભગવાન ગોવિંદ બધા પાપોનો નાશ કરી નાખે છે. હે દેવી સર્વૌષધિ, તમે ભગવાન વિષ્ણુના દેહથી પ્રગટ થયા છો તથા મહાન પાપને હરનારા છો. તમને નમસ્કાર છે, તમે મારા સઘળા પાપ હરી લો. આ પ્રમાણે મૃતિકા વગેરે દ્વારા સ્નાન કરીને માથા પર તુલસીદળ ધારણ કરીને તુલસીનું નામ લેતા લેતા સ્નાન કરવું. આ સ્નાન ઋષિઓ દ્વારા સૂચવેલું છે. આ વિધિપૂર્વક કરવું જોઈએ. આ રીતે સ્નાન કર્યા પછી જળમાંથી બહાર આવીને 2 શુદ્ધ વસ્ત્ર ધારણ કરવા. પછી દેવતાઓ અને પિતૃઓનું તર્પણ કરીને વિષ્ણુ પૂજન કરવું. તેની વિધિ આ પ્રમાણે છે કે પહેલાં એક નવા કળશની સ્થાપના કરવી, તેમાં 5 પલ્લવ અને 5 રત્ન નાખવા. પછી દિવ્ય માળા પહેરાવી તે કળશને ગંધથી સુવાસિત કરવા. કળશમાં જળ ભરવું અને તેમાં દ્રવ્ય નાખીને તેની ઉપર તાંબાનું પાત્ર મૂકવું. ત્યાર પછી તે પાત્રમાં દેવાધિદેવ તપોનિધિ ભગવાન શ્રીધરની સ્થાપના કરીને પૂર્વોક્ત વિધિથી પૂજા કરવી. પછી માટી અને ગોબર વગેરેથી સુંદર મંડપ બનાવો. સફેદ અને ધોયેલા ચોખાને પાણીમાં પીસીને તેના દ્વારા મંડળનો સંસ્કાર કરો. પછી હાથ પગ વગેરે અંગોથી યુક્ત ધર્મરાજનું સ્વરૂપ બનાવવું અને તેની સામે તાંબાની વેતરણી નદી સ્થાપિત કરીને તેની પૂજા કરવી. ત્યાર પછી પૃથક આહ્વાન વગેરે કરીને યમરાજની વિધિવત પૂજા કરવી. પહેલાં ભગવાન વિષ્ણુની આ પ્રમાણે પ્રાર્થના કરવી કે હે મહાભાગ, હે કેશવ, હું વિશ્વરૂપી દેવેશ્વર યમનું આહ્વાન કરું છું. તમે અહીં પધારો અને સમીપમાં નિવાસ કરો. લક્ષ્મીકાંત, હે હરે, આ આસન સહિત પાદ્ય તમારી સેવામાં સમર્પિત છે. હે પ્રભુ, વિશ્વના સઘળા પ્રાણીઓમાં આપના જ સ્વરૂપ છે. આપને નમસ્કાર છે, તમે દરરોજ મારા પર કૃપા કરો. આ પ્રમાણે પ્રાર્થના કરીને ભૂતિદાય નમઃ આ મંત્ર દ્વારા ભગવાન વિષ્ણુના ચરણોનું, અશોકાય નમઃથી ઘૂંટણોનું, શિવાય નમઃથી જાંઘોનું, વિશ્વમૂર્તય નમઃથી કટિભાગનું, કંદર્પાય નમઃથી લિંગનું, આદિત્યાય નમઃથી અંડકોશનું, દામોદરાય નમઃથી ઉદરનું, વાસુદેવાય નમઃથી સ્તનોનું, શ્રીધરાય નમઃથી મુખનું, કેશવાય નમઃથી કેશોનું, શાંગધરાય નમઃથી પીઠનું, વરદાય નમઃથી સિંહચરણનું, શૃંગપાણય નમઃ, ચક્રપાણય નમઃ, અશિપાણય નમઃ, ગદાપાણય નમઃ અને પરશુપર્ણાય નમઃ. આ નામ મંત્રો વડે ક્રમશઃ શંખ, ચક્ર, ખડગ, ગદા તથા પરશુનું તથા સર્વાત્મનય નમઃ આ મંત્ર વડે મસ્તકનું ધ્યાન કરવું. આ પછી આ પ્રમાણે કહેવું કે હું સમસ્ત પાપ સમૂહનો નાશ કરવા માટે મત્સ્ય, કચ્છપ, વરાહ, નૃસિંહ, વામન, પરશુરામ, શ્રીરામ, શ્રીકૃષ્ણ, બુદ્ધિ તથા કલ્કીનું પૂજન કરું છું. હે ભગવાન, આ અવતારો રૂપે તમને નમસ્કાર છે, વારંવાર નમસ્કાર છે. આ બધા મંત્રો વડે શ્રી વિષ્ણુનું ધ્યાન કરીને તેમનું પૂજન કરવું. ત્યાર પછી નીચેના મંત્રો દ્વારા ભગવાન ધર્મરાજનું પૂજન કરવું જોઈએ કે હે ધર્મરાજ, તમને વારંવાર નમસ્કાર છે. હે દક્ષિણ દિશાના સ્વામી, તમને નમસ્કાર છે. હે મહિષ પર સવારી કરનાર દેવતા, તમને નમસ્કાર છે. હે ચિત્રગુપ્ત, તમને નમસ્કાર છે. નરકની પીડા શાંત કરવા માટે વિચિત્ર નામે પ્રસિદ્ધ તમને નમસ્કાર છે. તમે મારી મનોવાંછિત કામનાઓ પૂરી કરો. યમ, ધર્મરાજ, મૃત્યુ, અતંક, વૈવત્સ્વ, કાલ, સર્વભૂતક્ષય, વૃકોદર, ચિત્રગુપ્ત, નીલ અને દગ્નને નિત્ય નમસ્કાર કરવા જોઈએ. ત્યાર પછી વૈતરણીની પ્રતિમાને અર્ધ્ય આપતા આ પ્રમાણે કહેવું કે હે વૈતરણી, તમને પાર કરવા અત્યંત કઠણ છે. તમે પાપોનો નાશ કરનારી અને સંપૂર્ણ અભિષ્ટ વસ્તુઓ આપનારી છો. હે મહાભાગે, અહીં આવો અને મારા અર્ધ્યને ગ્રહણ કરો. યમદ્વારના ભયંકર માર્ગમાં વૈતરણી નદી વિખ્યાત છે. તેનાથી ઉદ્ધારની ઈચ્છાથી હું અર્ઘ્ય આપી રહ્યો છું, જે જન્મ, મૃત્યુ અને વૃદ્ધાવસ્થાથી પર છે. પાપી જીવો માટે જેને પાર કરવા અતિ કઠણ છે, જે સમસ્ત પ્રાણીઓના ભયનું નિવારણ કરનાર છે તથા યાતનામાં પડેલી પ્રાણી જેમાં ભયના માર્યા ડૂબી જાય છે, તે ભયંકર નદીને પાર કરવા માટે હું આ પૂજા કરી રહ્યો છું. હે વૈતરણી દેવી, તમારી જય થાવ. તમને વારંવાર નમસ્કાર છે. જેમાં દેવતાઓ નિવાસ કરે છે તે વૈતરણી નદી છે. મેં ભગવાન કેશવની પ્રસન્નતા માટે ભક્તિપૂર્વક તે નદીની પૂજા કરી છે. પાપોનો નાશ કરનારી સિંધુરૂપિણી વૈતરણી નદીની પૂજા સંપન્ન થઈ હું તેનો પાર કરવા અને બધા પાપોથી છુટકારો મેળવવા માટે આ વૈતરણી પ્રતિમાનું દાન કરું છું. આ પછી નીચેનો મંત્ર બોલી ભગવાનને પ્રાર્થના કરવી કે હે કૃષ્ણ, જગદીશ્વર, તમે સંસારથી મારો ઉદ્ધાર કરો. પોતાના નામોના કીર્તન માત્રથી મારું સંપૂર્ણ પાપ હરી લો. પછી ક્રમશઃ યજ્ઞોપવિત વગેરે સમર્પિત કરવા. યજ્ઞોપવિત મંત્ર આ પ્રમાણે છે કે હે દેવેશ્વર, મેં 9 તંતુઓથી આ ઉત્તમ યજ્ઞોપવિતનું નિર્માણ કરાવ્યું છે, તેને તમે ગ્રહણ કરો અને પ્રસન્ન થઈને મારો મનોરથ પૂર્ણ કરો. હે દેવેશ, મેં યથાશક્તિ ઉત્તમ શોભા સંપન્ન તાંબુલ અર્પણ કર્યા છે, એનો સ્વીકાર કરો અને ભવસાગરથી મારો ઉદ્ધાર કરી દો. હે દેવેશ, તમે મોહરૂપી અંધકાર દૂર કરવા માટે સૂર્યરૂપ છો. હે ભવબંધનની પીડા હરનારા પરમાત્માને હું ભક્તિયુક્ત થઈને તમારી સેવામાં 5 વાટોનો દીપક અર્પણ કરું છું. આ તમારા માટે આરતી છે. હે ભગવાન, મેં બધા રસોથી યુક્ત સુંદર પકવાન, જે પરમ ઉત્તમ અન્ન છે, ભક્તિપૂર્વક સેવામાં નિવેદન કર્યું છે. તમે તેનો સ્વીકાર કરો.
દ્વાદશ અક્ષર મંત્રના યથાશક્તિ જપ કરવાથી ભગવાન લક્ષ્મીકાંત મારા પર પ્રસન્ન થાઓ અને પ્રસન્ન થઈને મને મનોવાંછિત વસ્તુનું પ્રદાન કરો. આ પ્રમાણે શ્રીહરિનું પૂજન કર્યા પછી નીચેનો મંત્ર બોલી ગાયને પ્રણામ કરવા. સમુદ્ર મંથન થયું ત્યારે 5 ગાયો ઉત્પન્ન થઈ હતી. તેમનામાંથી જે નંદા નામે ધેનુ છે તેને મારા વારંવાર પ્રણામ છે. ત્યાર પછી વિધિપૂર્વક ગાયની પૂજા કરીને નીચેના મંત્રો દ્વારા એકાગ્રચિત્ત અર્ઘ આપો. સમસ્ત કામનાઓને પૂર્ણ કરનારી તથા સર્વ પ્રકારની પીડા હરવાવાળી દેવી નંદિની, મને સર્વદા આરોગ્ય તથા દીર્ઘાયુ સંતાન આપો. હે કપિલે, મહર્ષિ વશિષ્ઠ તથા બુદ્ધિમાન વિશ્વામિત્રજી પણ તમારી પૂજા કરી છે. મેં પૂર્વજન્મમાં જે પાપ સંચિત કર્યું છે તેને હરી લો. ગાય મારી આગળ હોય, ગાયો મારી પાછળ હોય તથા સ્વર્ગલોકમાં પણ સુવર્ણમય શિંગડાથી સુશોભિત સરિતાઓને સમુદ્રની જેમ દૂધની ધારા વહાવનારી સુરભી અને તેની સંતાનો મારી પાસે આવે. હે સર્વદેવમયી દેવી નંદિની, તમે પરમ કલ્યાણમય અને ભક્તવત્સલા છો. તમને નમસ્કાર છે. આ પ્રમાણે વિધિવત પૂજા કરીને ગાયોને દરરોજ ઘાસ નીરવું. તેનો મંત્ર આ પ્રમાણે છે કે સૌના હિતમાં લાગી રહેનારી પવિત્ર પાપનાશીની ત્રિભુવનની માતા ગાય મારું આપેલું ઘાસ ગ્રહણ કરે. મહાદેવજી કહે છે કે આ પ્રમાણે ધર્મરાજના મુખેથી સાંભળેલા વૈતરણી વ્રતનું મારી સામે વર્ણન કરીને ઈચ્છાનુસાર ભ્રમણ કરનાર દ્વિજ શ્રેષ્ઠ મૃદગલ મુનિ ચાલ્યા ગયા. દ્વિજવર જ્યાં ગોપીચંદન હોય છે તે ઘર તીર્થ સ્વરૂપ છે એવું ભગવાન શ્રી વિષ્ણુનું કથન છે. જે બ્રાહ્મણના ઘરમાં ગોપીચંદન હોય છે ત્યાં કદી શોક, મોહ તથા અમંગળ થતું નથી. જેના ઘરમાં સદા ગોપીચંદન હોય છે તેના પૂર્વજ સુખી થાય છે તથા સદા તેની સંતતિ વધે છે. ગોપી તળાવમાંથી ઉત્પન્ન થનારી માટી પરમ પવિત્ર અને શરીરને શુદ્ધ કરનારી છે. શરીર પર તેનો લેપ કરવાથી બધા રોગ નષ્ટ થઈ જાય છે તથા માનસિક ચિંતાઓ પણ દૂર થઈ જાય છે. તેથી પુરુષો દ્વારા શરીરમાં ધારણ કરેલું ગોપીચંદન સંપૂર્ણ કામનાઓની પૂર્તિ માટે મોક્ષપ્રદ છે. તેનું ધ્યાન અને પૂજન કરવું જોઈએ. એ મળદોષનો વિનાશ કરનારું, એના સ્પર્શ માત્રથી મનુષ્ય પવિત્ર થઈ જાય છે. તે અંતકાળમાં મનુષ્યોના માટે મુક્તિદાતા અને પરમ પાવન છે. હે દ્વિજ શ્રેષ્ઠ, હું શું કહું? ગોપીચંદન મોક્ષ પ્રદાન કરનારું છે. ભગવાન વિષ્ણુના પ્રિય તુલસી કાષ્ઠના તેના મૂળની માટી ગોપીચંદન તથા હરિચંદન આ ચારને મિલાવીને વિદ્વાન પુરુષ પોતાના શરીરમાં લગાવે. જે આ પ્રમાણે કરે છે તેના દ્વારા જંબુદ્વીપના સમસ્ત તીર્થોનું સદાને માટે સેવન થઈ જાય છે. જે ગોપીચંદનનું તિલક કરે છે તે પાપરહિત થઈને વિષ્ણુના પરમપદને પ્રાપ્ત થાય છે. જે પુરુષે ગોપીચંદન ધારણ કરી લીધું તેણે જાણે ગયામાં જઈને પોતાના પિતાનું શ્રાદ્ધ તર્પણ વગેરે બધું જ કરી લીધું છે. ત્યાર પછી આવે છે વૈષ્ણવના લક્ષણ અને મહિમા તથા શ્રવણ. દ્વાદશની વ્રતની વિધિ અને મહાત્મ્યની કથા. મહાદેવજી કહે છે કે હે નારદ, સાંભળો. હવે હું વૈષ્ણવોના લક્ષણ કહીશ, જેને સાંભળીને લોકો બ્રહ્મહત્યા વગેરે પાપોથી મુક્ત થઈ જાય છે. ભક્ત ભગવાન વિષ્ણુનો થઈને રહ્યો છે, તેથી તે વૈષ્ણવ કહેવાય છે. સમસ્ત વર્ણો કરતાં વૈષ્ણવને શ્રેષ્ઠ કહ્યો છે. જેમનો આહાર અત્યંત પવિત્ર છે, તેમના વંશમાં વૈષ્ણવ પુરુષ જન્મ ધારણ કરે છે. બ્રહ્મન, જેમની અંદર ક્ષમા, દયા, તપસ્યા અને સત્ય સ્થિત છે, તેવા વૈષ્ણવના દર્શન માત્રથી અગ્નિથી રૂની જેમ સંપૂર્ણ પાપ નષ્ટ થઈ જાય છે. જે હિંસાથી દૂર રહે છે, જેની મતિ સદા ભગવાન વિષ્ણુમાં લીન રહે છે, જે પોતાના કંઠમાં તુલસીની માળા ધારણ કરે છે, દરરોજ પોતાના અંગો પર 12 તિલક કરે છે તથા વિદ્વાન હોય, ધર્મ અને અધર્મનું જ્ઞાન ધરાવે છે, તે મનુષ્ય વૈષ્ણવ કહેવાય છે. જે સદા વેદશાસ્ત્રના અભ્યાસમાં લાગ્યા રહે છે, દરરોજ યજ્ઞનું અનુષ્ઠાન કરે છે તથા વારંવાર વર્ષના 2400 ઉત્સવો ઉજવતા રહે છે, તેમનું કુળ પરમ ધન્ય છે. તેમના જ યશનો વિસ્તાર થાય છે તથા તે જ લોકો સંસારમાં ધન્યતમ અને ભગવત ભક્ત છે. હે બ્રહ્મન, જેના કુળમાં એક જ ભગવત ભક્ત ઉત્પન્ન થઈ જાય છે, તેનું કુળ વારંવાર તે પુરુષ દ્વારા ઉદ્ધારને પ્રાપ્ત થતું રહે છે. વૈષ્ણવોના દર્શન માત્રથી બ્રહ્મહત્યારો પણ શુદ્ધ થઈ જાય છે. હે મહામુનિ, આ લોકમાં જે વૈષ્ણવ પુરુષ જોવામાં આવે છે, તેમને તત્વવેતા પુરુષોએ વિષ્ણુ સમાન જ જાણવા જોઈએ. જેણે ભગવાન વિષ્ણુનું પૂજન કર્યું તેના દ્વારા બધાનું પૂજન થઈ ગયું. જેણે વૈષ્ણવોની પૂજા કરી તેને મહાદાન કરી લીધું. જે વૈષ્ણવોને સદા ફળ, પાન, શાક અથવા અન્ન, વસ્ત્ર આપે છે, તે આ ભૂમંડળમાં ધન્ય છે. હે બ્રહ્મન, વૈષ્ણવો વિશે હવે વધારે શું કહેવું? વારંવાર વધારે કહેવાની જરૂર નથી. તેમના દર્શન અને સ્પર્શ બધું જ સુખદ છે. જેવા ભગવાન વિષ્ણુ છે તેવો જ તેમનો ભક્ત વૈષ્ણવ પુરુષ પણ છે. એ બંનેમાં કદી અંતર રહેતું નથી. આવું સમજીને વિદ્વાન પુરુષે સદા વૈષ્ણવોની પૂજા કરવી. જે એક જ વૈષ્ણવ બ્રાહ્મણને ભોજન કરાવે છે, તેણે હજારો બ્રાહ્મણોને ભોજન કરાવી દીધું, એમાં જરાય સંદેહ નથી. નારદજીએ કહ્યું કે હે સુરશ્રેષ્ઠ, જે સદા ઉપવાસ કરવામાં અસમર્થ છે, તેના માટે કોઈ એક જ દ્વાદશીનું વ્રત જે પુણ્યપ્રદ હોય તે કહો. મહાદેવજી બોલ્યા કે ભાદ્રપદ માસના શુક્લ પક્ષમાં જે શ્રવણ નક્ષત્રયુક્ત દ્વાદશી હોય છે, તે ઈચ્છિત ફળ આપનારી છે. પુણ્યમય તથા ઉપવાસ કરવાથી મહાન પુણ્યપ્રદ છે. જે નદીઓના સંગમમાં સ્નાન કરીને ઉક્ત દ્વાદશી ઉપવાસ કરે છે, તે અનાયાસે જ 12 દ્વાદશીઓનું ફળ પ્રાપ્ત કરી લે છે. બુધવાર અને શ્રવણ નક્ષત્રયુક્ત જે દ્વાદશી હોય છે, તે દ્વાદશીનું મહત્વ બહુ જ છે. તે દિવસે કરેલા બધા કાર્યો અક્ષય થઈ
જાય છે. શ્રાવણ દ્વાદશીના દિવસે વિદ્વાન પુરુષે જળપૂર્ણ કળશથી સ્થાપના કરીને તેના ઉપર એક પાત્ર મૂકો અને તેમાં શ્રી જનાર્દનની સ્થાપના કરવી. ત્યાર પછી તેમની આગળ ઘીમાં બનાવેલ નૈવેદ્ય અર્પણ કરવું. સાથે સાથે યથાશક્તિ પાણીથી ભરેલ અનેક નવા ઘડાઓનું દાન કરવું. આ પ્રમાણે ગોવિંદની પૂજા કરી તેમની સમીપમાં રાત્રિ જાગરણ કરવું. પછી નિર્મળ પ્રભાત કાળે સ્નાન કરીને ફૂલ, ધૂપ, નૈવેદ્ય, ફળ અને સુંદર વસ્ત્ર વગેરે દ્વારા ભગવાન ગરુડધ્વજની પૂજા કરવી. ત્યાર પછી પુષ્પાંજલિ આપતા મંત્ર બોલવો કે બુધવાર અને શ્રવણ નક્ષત્રયુક્ત ભગવાન ગોવિંદ, તમને નમસ્કાર છે. મારા પાપ સમૂહોનો નાશ કરી તમે મને સર્વ પ્રકારના સુખ પ્રદાન કરો. ત્યાર પછી વેદ વેદાંગના પરગામી, ખાસ કરીને પુરાણોના જ્ઞાતા બ્રાહ્મણોને વિધિપૂર્વક પવિત્ર અન્નનું દાન કરવું. આ પ્રમાણે સાધકે કોઈ નદીના કિનારે એકાગ્રચિત્તે ઉક્ત વિધિથી બહુ કાર્ય પૂરું કરવું. આ વિષયમાં જાણનાર લોકો એક પ્રાચીન ઇતિહાસ કહેતા હોય છે. એક ઘોર વનમાં જે ઘટના ઘટી હતી તેનું વર્ણન કરું છું કે હે વિદ્વાન, દાશેરક નામે જે દેશ છે તેના પશ્ચિમમાં મારવાડ પ્રદેશ છે, જે સમસ્ત પ્રાણીઓ માટે ભય ઉત્પન્ન કરવાવાળો છે. ત્યાંની ભૂમિ તપેલી રેતીથી ભરપૂર છે. ત્યાં મોટા મોટા સાપ છે. તે ભૂમિમાંથી થોડી છાયાવાળા વૃક્ષોથી વ્યાપ્ત છે. શમી, ખેર, ખાખરો, વાંસ અને પીલું એક કાંટાવાળું વૃક્ષ છે. આ જ ત્યાંના વૃક્ષ છે. તીક્ષ્ણ કાંટાથી ઘેરાયેલા ત્યાંના વૃક્ષો બહુ ભયંકર હોય છે. તો પણ કર્મબંધનથી બંધાયેલા હોવાના કારણે ત્યાં પણ ઘણા બધા જીવો જીવન ધારણ કરે છે. હે વિદ્વાન, તે દેશમાં ન તો પર્યાપ્ત જળ છે કે ન જળ ધારણ કરનારા વાદળ પણ ત્યાં દેખાય છે. આવા દેશમાં કોઈ વેશ્ય ભાગ્યવશ પોતાના સાથીદારોથી છૂટા પડીને આમ તેમ ભટકી રહ્યા હોય તેમ હૃદયમાં ભ્રમ છવાઈ ગયો હતો. તે ભૂખ, તરસ અને પરિશ્રમથી વ્યથિત થઈ રહ્યો હતો. ગામ ક્યાં છે, જળ ક્યાં છે, હું ક્યાં જઈશ, આ કશું તેને સમજાતું નહોતું. તે જ સમયે તેણે થોડા પ્રેત જોયા જે ભૂખ તરસથી વ્યાકુળ અને ભયંકર દેખાતા હતા. તેમનામાં એક પ્રેત એવો હતો કે જે બીજા પ્રેતના ખભા પર બેસીને જતો હતો તથા બીજા ઘણા બધા પ્રેતોએ ચારે બાજુથી તેને ઘેરી લીધો હતો. પ્રેતોના ભયાનક અવાજ સાથે તે ભયંકર પ્રેત ત્યાં જ આવી રહ્યો હતો. તે આ ભયંકર જંગલમાં મનુષ્યને જોઈને પ્રેતના ખભા પરથી ઉતરી પડ્યો અને વેશ્યની પાસે આવીને તેને પ્રણામ કરીને આ પ્રમાણે બોલ્યો કે આ ઘોર પ્રદેશમાં તમારો પ્રવેશ કઈ રીતે થયો. આ સાંભળીને તે વેશ્યએ કહ્યું કે હે દેવયોગથી તથા પૂર્વજન્મના કરેલા કર્મની પ્રેરણાથી હું મારા સાથીઓથી છૂટો પડી ગયો છું અને એ રીતે હું અહીં આવી ગયો છું. અત્યારે મને ભૂખ અને તૃષા વ્યાકુળ કરી રહ્યા છે. ત્યારે પ્રેતે પોતાના અતિથિને ઉત્તમ ભોજન આપ્યું. તે ખાવા માત્રથી વેશ્યને ભારે તૃપ્તિ થઈ. તે ક્ષણભરમાં ભૂખ પ્યાસથી રહિત થઈ ગયો. ત્યાર પછી ત્યાં ઘણા પ્રેતો આવી પહોંચ્યા. મુખ્ય પ્રેત તે બધાને અન્નનો ભાગ આપ્યો. દહીં, ભાત અને જળ વડે તેમને બહુ પ્રસન્નતા થઈ. આ પ્રમાણે અતિથિ અને પ્રેત સમુદાયને તૃપ્ત કરીને તેણે પોતે પણ બચેલા અન્નનું સુખપૂર્વક ભોજન કર્યું. તેના ભોજન કરી લીધા પછી ત્યાં જે સુંદર અન્ન અને જળ પ્રસ્તુત થયું હતું તે બધું અદૃશ્ય થઈ ગયું. ત્યારે વણિકે તે પ્રેતને કહ્યું કે ભાઈ, આ વનમાં તો મને બહુ આશ્ચર્યની વાત પ્રતીત થઈ રહી છે. તમને આ ઉત્તમ ભોજન અને ઉત્તમ જળ ક્યાંથી પ્રાપ્ત થયું? તમે થોડા જ અન્નથી આ ઘણા બધા જીવોને તૃપ્ત કરી દીધા. આ ઘોર જંગલમાં તમે લોકો કઈ રીતે રહો છો? પ્રેત બોલ્યા કે હે મહાભાગ, મેં મારો પૂર્વજન્મ વણિક વ્યવસાયમાં આસક્ત થઈને વ્યતીત કર્યો છે. સંપૂર્ણ નગરમાં મારા જેવો કોઈ દુષ્ટ ન હતો. ધનના લોભમાં મેં કદી કોઈને ભીખ પણ આપી નથી. તે દિવસોમાં એક ગુણવાન બ્રાહ્મણ મારા મિત્ર હતા. એકવાર ભાદ્રપદ મહિનામાં જ્યારે શ્રવણ નક્ષત્રની દ્વાદશીનો યોગ આવ્યો હતો ત્યારે તે મને સાથે લઈને તાપી નદીના તટ પર ગયા, જ્યાં તાપીનો ચંદ્રભાગા નદી સાથે પવિત્ર સંગમ થયો હતો. ચંદ્રભાગા ચંદ્રમાની પુત્રી છે અને તાપી સૂર્યની. તે બંનેના મળેલા શીત અને ઉષ્ણ જળમાં મેં બ્રાહ્મણ સાથે પ્રવેશ કર્યો. શ્રવણ નક્ષત્રની દ્વાદશીના યોગમાં મેં ઘણા મનુષ્યોને સંતુષ્ટ કર્યા. ચંદ્રભાગાના ઉત્તમ જળથી ભરીને બ્રાહ્મણને જળપાત્રનું દાન કર્યું તથા દહીં અને ભાતની સાથે જળથી ભરેલા કેટલાક માટીના શકોરા પણ બ્રાહ્મણોને આપ્યા. આ ઉપરાંત ભગવાન શંકર સમક્ષ શ્રેષ્ઠ બ્રાહ્મણને છત્રી, પગરખા, વસ્ત્ર તથા હરિની પ્રતિમા પણ દાનમાં આપી. તે નદીના તટ પર મેં ધનની રક્ષા માટે વ્રત કર્યું હતું. ઉપવાસપૂર્વક એક મનોહર જળપાત્ર પણ દાન કર્યું હતું. આ બધું કરીને હું ઘરે આવ્યો. ત્યાર પછી થોડા સમય બાદ મારું મૃત્યુ થઈ ગયું. નાસ્તિક હોવાથી મને પ્રેતયોની મળી. શ્રાવણ દ્વાદશીના યોગમાં મેં જળનું મોટું પાત્ર દાન આપ્યું હતું. તેથી દરરોજ મધ્યાહન સમયે આ બધું મને પ્રાપ્ત થાય છે. આ બધા પ્રેતો બ્રાહ્મણોનું ધન ચોરનારા પાપી છે. તેમાંથી કેટલાક પરસ્ત્રી, લંપટ અને કેટલાક પોતાના માલિકનો દ્રોહ કરનારા છે. આ મરુપ્રદેશમાં આવીને આ બધા મારા મિત્ર થઈ ગયા. સનાતન પરમાત્મા ભગવાન વિષ્ણુ અક્ષય છે. તેમના ઉદ્દેશથી જે કંઈ આપવામાં આવે છે તે બધું અક્ષય થઈ જાય છે. તે અક્ષય અન્નથી જ આ બધા પ્રેતો વારંવાર તૃપ્ત થાય છે. આજે તમે મારા અતિથિ રૂપે આવ્યા છો. હું અન્નથી તમારી પૂજા કરીને પ્રેતભાવથી મુક્ત થઈને પરમ ગતિને પ્રાપ્ત થઈશ. પરંતુ મારા વિના આ પ્રેત ભયંકર વનમાં કર્માનુસાર પ્રાપ્ત થયેલી પ્રેતયોનીને અસહ્ય પીડા ભોગવશે. તેથી તમે મારા પર કૃપા કરવા માટે આ બધાના નામ અને ગોત્ર લખી લો. હે મહામતે, અહીંથી હિમાલયમાં ગયા પછી તમને એક ખજાનો પ્રાપ્ત થશે. ત્યાર પછી તમે ગયા જઈને આ બધાનું શ્રાદ્ધ કરી દેજો. મહાદેવજી કહે છે કે નારદ વેશ્યને આ પ્રમાણે આદેશ આપીને પ્રેતે તેને સુખપૂર્વક વિદાય કર્યો અને ઘરે આવી તેણે
હિમાલયની યાત્રા કરી અને ત્યાંથી પ્રેતનો બતાવેલો ખજાનો લઈને તે પાછો આવ્યો. તે ખજાનાનો 6ઠો અંશ લઈને તે ગયા તીર્થમાં ગયો. ત્યાં જઈને તે પરમ બુદ્ધિમાન વૈશ્ય શાસ્ત્રોક્ત વિધિથી તે પ્રેતોનું તર્પણ કર્યું. એક એકના નામ અને ગોત્રનું ઉચ્ચારણ કરીને તેમના માટે પિંડદાન કર્યું. તે જે દિવસે જેનું શ્રાદ્ધ કરતો હતો તે દિવસે તે આવીને સ્વપ્નમાં વૈશ્યને પ્રત્યક્ષ દર્શન આપતો અને કહેતો હતો કે હે મહાભાગ, તમારી કૃપાથી મેં પ્રેતભાવનો ત્યાગ કર્યો અને હવે હું પરમ ગતિને પ્રાપ્ત થઈ રહ્યો છું. આ પ્રમાણે તે મહાભાગ વૈશ્ય ગયા તીર્થમાં પ્રેતોનું વિધિપૂર્વક શ્રાદ્ધ કરીને વારંવાર ભગવાન વિષ્ણુનું ધ્યાન કરતો કરતો પોતાના ઘરે પાછો આવ્યો. પછી ભાદ્રપદ માસના શુક્લ પક્ષમાં જ્યારે શ્રવણ દ્વાદશીનો યોગ આવ્યો ત્યારે તે બધી સામગ્રી સાથે લઈને નદીના સંગમ પર ગયો અને ત્યાં સ્નાન કરીને તેણે દ્વાદશી વ્રત કર્યું. સ્નાન, દાન અને ભગવાન વિષ્ણુનું પૂજન કર્યા પછી બ્રાહ્મણને ઉપાર ભેટ કર્યો. એકાગ્રચિત્તે તે વૈશ્ય શાસ્ત્રોક્ત વિધિથી બધું કાર્ય સંપન્ન કર્યું. ત્યાર પછી દર વર્ષે ભાદ્રપદ માસ આવ્યા પછી શ્રવણ દ્વાદશીના યોગમાં નદીના સંગમ પર જઈને તે ભગવાન વિષ્ણુના ઉદ્દેશ્યથી પૂર્વોક્ત પ્રકારે સ્નાન, દાન વગેરે કરવા લાગ્યો. ત્યારબાદ દીર્ઘકાળ પછી તેનું મૃત્યુ થયું. તેણે મનુષ્યને માટે દુર્લભ એવું પરમધામને પ્રાપ્ત કરી લીધું. આજે પણ તે વિષ્ણુદૂતો દ્વારા સેવિત થઈને વૈકુંઠધામમાં વિહાર કરી રહ્યો છે. હે બ્રહ્મણ, તમે પણ આ પ્રમાણે શ્રાવણ દ્વાદશીનું વ્રત કરો. તે આ લોક અને પરલોકમાં પણ સંપૂર્ણ સૌભાગ્ય પ્રદાન કરનારું છે, શ્રેષ્ઠ બુદ્ધિ આપનાર તથા સર્વ પાપ હર ઉત્તમ સાધન છે. શ્રાવણ દ્વાદશીના યોગમાં આ વ્રતનું અનુષ્ઠાન કરે છે તે વ્રતના પ્રભાવથી વિષ્ણુલોકમાં જાય છે. ત્યાર પછી આવે છે નામ કીર્તનનો મહિમા તથા વિષ્ણુ સહસ્ત્ર નામ સ્તોત્રનું વર્ણન. ઋષિઓએ કહ્યું કે હે સૂતજી, તમારું હૃદય અત્યંત કરુણાયુક્ત છે. તેથી મહાદેવજી અને દેવર્ષિ નારદજીનો જે અદ્ભુત સંવાદ થયો હતો તે તમે અમને કહ્યો. અમે બધા શ્રદ્ધાપૂર્વક સાંભળી રહ્યા છીએ. હવે તમે કૃપાપૂર્વક એ કહો કે મહાત્મા નારદે બ્રહ્માજી પાસેથી ભગવાનનો મહિમાનું કઈ રીતે શ્રવણ કર્યું. સૂતજી બોલ્યા કે હે દ્વિશ્રેષ્ઠ મુનિઓ, આ વિષયમાં હું પ્રાચીન ઇતિહાસ સંભળાવું છું. તમે બધા ધ્યાન આપીને સાંભળો. આ સાંભળવાથી ભગવાન શ્રી કૃષ્ણમાં ભક્તિ વધે છે. એક સમયની વાત છે. ચિત્તને પૂર્ણ એકાગ્ર રાખનારા નારદજી પોતાના પિતા બ્રહ્માજીના દર્શન કરવા માટે મેરુ પર્વતના શિખર પર ગયા. ત્યાં આસન પર બેઠેલા જગતપતિ બ્રહ્માજીને પ્રણામ કરી મુનિશ્રેષ્ઠ નારદજી આ પ્રમાણે કહ્યું કે હે વિશ્વેશ્વર, ભગવાનના નામની જેટલી શક્તિ છે તે વિશે કહો. હે પ્રભુ, આજે સંપૂર્ણ વિશ્વના સ્વામી સાક્ષાત શ્રી નારાયણ હરિ છે. તે અવિનાશી પરમાત્માના નામના કેવો મહિમા છે. બ્રહ્માજી બોલ્યા કે બેટા, કળિયુગમાં વિશેષ કરીને નામ કીર્તન પૂર્વક ભગવાનની ભક્તિ જે રીતે કરવી જોઈએ તે સાંભળો. જેના માટે શાસ્ત્રોમાં કોઈ પ્રાયશ્ચિત બતાવ્યું નથી. તે બધા પાપોની શુદ્ધિ માટે એકમાત્ર વિજયશીલ ભગવાન વિષ્ણુનું પ્રયત્નપૂર્વક સ્મરણ જ સર્વોત્તમ સાધન છે. તે સમસ્ત પાપોનો નાશ કરનારું છે. તેથી શ્રી હરિના નામનું કીર્તન અને જપ કરવા જોઈએ. જે આમ કરે છે તે બધા પાપોથી મુક્ત થઈને વિષ્ણુના પરમપદને પ્રાપ્ત થાય છે. જે મનુષ્ય હરિ આ 2 અક્ષરવાળા નામનું સદા ઉચ્ચારણ કરે છે તે તેના નામ ઉચ્ચારણ માત્રથી મુક્ત થઈ જાય છે. એમાં જરાય સંદેહ નથી. તપસ્યાના રૂપમાં કરવામાં આવતા જે બધા પ્રાયશ્ચિત છે તે બધાથી શ્રીકૃષ્ણનું નિરંતર સ્મરણ શ્રેષ્ઠ છે. જે મનુષ્ય સવારે, સાંજે, રાત્રે અને મધ્યાહ્ને નારાયણ નામનું સ્મરણ કરે છે તેના સમસ્ત પાપ તત્કાળ નષ્ટ થઈ જાય છે. ઉત્તમ વ્રતનું પાલન કરનારા નારદ, મારું કથન સત્ય છે, સત્ય છે, સત્ય છે. ભગવાનના નામોનું ઉચ્ચારણ કરવા માત્રથી મનુષ્ય પાપ સમૂહોથી મુક્ત થઈ જાય છે. રામ 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 રામના વારંવાર જપ કરનાર માણસ જો ચાંડાળ હોય તો પણ તે પવિત્રાત્મા થઈ જાય છે. એમાં સહેજ પણ સંદેહ નથી. તેણે નામ કીર્તન માત્રથી કુરુક્ષેત્ર, કાશી, ગયા અને દ્વારકા વગેરે સંપૂર્ણ તીર્થોનું સેવન કરી લીધું છે. જે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણના જપ અને કીર્તન કરે છે તે મૃત્યુ પછી ભગવાનના ધામમાં આનંદ ભોગવે છે. હે બ્રહ્મન, જે કળિયુગમાં પ્રસન્નતાપૂર્વક નૃસિંહ નામના જપ અને કીર્તન કરે છે તે ભગવદ્ ભક્ત મનુષ્ય મહાન પાપથી છુટકારો પામી જાય છે. સત્યયુગમાં ધ્યાન, ત્રેતામાં યજ્ઞ તથા દ્વાપરમાં પૂજન કરીને મનુષ્ય જે કંઈ પામે છે તે જ કળિયુગમાં માત્ર ભગવાન કેશવનું કીર્તન કરવાથી પ્રાપ્ત કરી લે છે. જે લોકો આ વાતને જાણી લઈને ભગવાન કેશવના ભજનમાં લીન થાય છે તે બધા પાપોથી મુક્ત થઈને શ્રી વિષ્ણુના પરમપદને પ્રાપ્ત કરી લે છે. મત્સ્ય, કુર્મ, વરાહ, નૃસિંહ, વામન, પરશુરામ, શ્રીરામ, શ્રીકૃષ્ણ, બુદ્ધિ, કલ્કી આ 10 અવતાર આ પૃથ્વી પર થયા છે. એમના નામોચ્ચારણ માત્રથી બ્રહ્મહત્યારો પણ શુદ્ધ થઈ જાય છે. જે મનુષ્ય પ્રાતઃકાળે ગમે તે રીતે પણ વિષ્ણુ નામનું કીર્તન, જપ, તપ, ધ્યાન કરે છે તે અવશ્ય મુક્ત થઈ જાય છે, નરમાંથી નારાયણ થઈ જાય છે. સૂતજી કહે છે કે આ સાંભળીને નારદજીએ બહુ આશ્ચર્ય થયું. તેમણે પોતાના પિતા બ્રહ્માજીને કહ્યું કે હે तात, તીર્થ સેવન માટે પૃથ્વી પર ભ્રમણ કરવાની શી જરૂર છે? જેમના નામનું એવું મહાત્મય છે કે જેને સાંભળવા માત્રથી મોક્ષ પ્રાપ્ત થઈ જાય છે તે ભગવાનનું સ્મરણ કરવું જોઈએ. જેના મુખેથી રામ રામના જપ થતા રહે છે તે જ મહાન તીર્થ છે, તે જ મહાન ક્ષેત્ર છે તથા તે જ સમસ્ત કામનાઓને પૂર્ણ કરનાર છે. હે સુવ્રત, ભગવાનના કીર્તન કરવા યોગ્ય કયા કયા નામ છે તે બધા નામો વિશેષ રૂપે કહો. બ્રહ્માજીએ કહ્યું કે બેટા, આ ભગવાન વિષ્ણુ સર્વત્ર વ્યાપક સનાતન પરમાત્મા છે. એમનો ન આદિ
છે ન અંત છે. એ લક્ષ્મીથી યુક્ત સંપૂર્ણ ભૂતોના આત્મા છે. સમસ્ત પ્રાણીઓને ઉત્પન્ન કરનારા છે. જેમનાથી મારી ઉત્પત્તિ થઈ છે તે ભગવાન વિષ્ણુ સદા મારી રક્ષા કરો. તેઓ જ કાલના પણ કાલ અને તેઓ જ મારા પૂર્વજ છે. તેમનો કદી વિનાશ થતો નથી. તેમના નેત્ર કમળ જેવા શોભાયમાન છે. તેઓ પરમ બુદ્ધિમાન, અવિકારી અને અંતર્યામી છે. સદા શેષનાગની શૈયા પર શયન કરનારા ભગવાન વિષ્ણુ હજારો મસ્તકવાળા તેઓ મહાપ્રભુ છે. સંપૂર્ણ જીવ તેમના સ્વરૂપ છે. ભગવાન જનાર્દન સાક્ષાત વિશ્વરૂપ છે. કૈટબ નામના અસુરનો વધ કરનારા કારણે તેઓ કૌટિભાર કહેવાય છે. તેઓ જ વ્યાપક હોવાના કારણે વિષ્ણુ ધારણ પોષણ કરવાના કારણે ધાતા અને જગદીશ્વર છે. હે નારદ, હું તેમનું નામ અને ગોત્ર જાણતો નથી. હે તાત, હું માત્ર વેદોનો વક્તા છું. વેદાતીત પરમાત્માનો જ્ઞાતા નથી. તેથી દેવર્ષે તમે ત્યાં જાઓ જ્યાં ભગવાન વિશ્વનાથ રહે છે. હે મુનિ શ્રેષ્ઠ, તેઓ તમને સંપૂર્ણ તત્વનું વર્ણન કહી સંભળાવશે. કૈલાસના સ્વામી શ્રી મહાદેવ જ અંતર્યામી પુરુષ છે. તેઓ દેવતાઓના સ્વામી અને બધા ભક્તોના આરાધ્ય દેવ છે. પંચમુખોથી સુશોભિત ભગવાન ઉમાનાથ બધા દુઃખોનો વિનાશ કરવાવાળા છે. સંપૂર્ણ વિશ્વના ઈશ્વર શ્રી વિશ્વનાથજી સદા ભક્તો પર દયા કરવાવાળા છે. હે નારદ, તમે ત્યાં જાઓ, તેઓ તેમને બધું જ કહી દેશે. સૂતજી કહે છે કે પિતાની વાત સાંભળી દેવર્ષિ નારદ કૈલાસ પર્વત પર જ્યાં કલ્યાણપ્રદ ભગવાન વિશ્વેશ્વર નિત્ય નિવાસ કરે છે ત્યાં ગયા. દેવતાઓ દ્વારા પૂજિત દેવાધિદેવ જગતગુરુ ભગવાન શંકર કૈલાસના શિખર પર બિરાજમાન હતા. તેમના 5 મુખ, 10 ભુજાઓ, દરેક મુખ પર 3 નેત્ર તથા હાથમાં ત્રિશૂલ, કપાલ, ખટ્વાંગ, તીક્ષ્ણ શૂલ, ખડગ અને પિનાક નામનું ધનુષ્ય શોભાયમાન થઈ રહ્યું હતું. નંદી પર સવાર કરનારા વરદાતા ભગવાન ભીમ પોતાના અંગોમાં ભસ્મ લગાવીને સર્પોની શોભાથી યુક્ત ચંદ્રમાનો મુગટ પહેરીને કરોડો સૂર્ય જેવા દેદીપ્યમાન થઈ રહ્યા હતા. નારદજીએ તેમને સાષ્ટાંગ દંડવત કર્યા. તેમને જોઈને મહાદેવજીના નેત્રકમળ ખીલી ઉઠ્યા. તે સમયે વૈષ્ણવોમાં સર્વશ્રેષ્ઠ શિવજીએ બ્રહ્મચારીઓમાં શ્રેષ્ઠ નારદજીને પૂછ્યું કે હે દેવર્ષિ પ્રવર, કહો ક્યાંથી આવી રહ્યા છો? નારદજીએ કહ્યું કે ભગવાન, એકવાર હું બ્રહ્માજીની પાસે ગયો હતો. ત્યાં મેં તેમના મુખેથી ભગવાન વિષ્ણુના પાપનાશક મહાત્મ્યનું શ્રવણ કર્યું. હે સુરશ્રેષ્ઠ, બ્રહ્માજીએ મારી સામે ભગવાનના મહિમાનું સારી પેઠે વર્ણન કર્યું. ભગવાનના નામની જેટલી શક્તિ છે તે પણ મેં તેમના મુખેથી સાંભળી. પછી મેં વિષ્ણુના નામો વિશે પ્રશ્ન કર્યો. ત્યારે તેમણે કહ્યું કે નારદ, હું આ વાતને જાણતો નથી. આનું જ્ઞાન મહારુદ્રને છે. તેઓ બધું તમને કહેશે. આ સાંભળી હું તમારી પાસે આવ્યો છું. આ ઘોર કળિયુગમાં માણસોનું આયુષ્ય ઓછું હશે. તેઓ સદા અધર્મમાં તત્પર રહેશે. ભગવાનોના નામમાં તેમને નિષ્ઠા નહીં હોય. કળિયુગના બ્રાહ્મણ પાખંડી, ધર્મથી વિરક્ત, સંધ્યાનો ત્યાગ કરનાર, વ્રત રહી, દુષ્ટ અને મલિન હશે. જેવા બ્રાહ્મણ હશે તેવા ક્ષત્રિય, વૈશ્ય, શૂદ્ર તથા અન્ય જાતિના લોકો પણ હશે. મોટાભાગે મનુષ્ય ભગવાનના ભક્ત નહીં હોય. દ્વિજોથી બહાર ગણાતા શૂદ્ર કળિયુગમાં ધર્મ, અધર્મ તથા હિત અહિતનું જ્ઞાન પણ ધરાવતા નથી. એવું જાણીને હું તમારી પાસે આવ્યો છું. તમે કૃપા કરીને વિષ્ણુના સહસ્ત્ર નામોનું વર્ણન કરો, જે મનુષ્યને માટે સૌભાગ્યજનક, પરમ ઉત્તમ તથા સર્વદા ભક્તિભાવને વધારનારા છે. એ જ પ્રમાણે બ્રાહ્મણોને બ્રહ્મજ્ઞાન, ક્ષત્રિયોને વિજય, વૈશ્યોને ધન તથા શૂદ્રોને સદા સુખ આપનારા છે. હે સુવ્રત, જે સહસ્રનામ પરમ ગોપનીય છે તેનું વર્ણન કરો. તે પરમ પવિત્ર તથા સદા સર્વ તીર્થમય છે. તેથી હું તેનું શ્રવણ કરવા ચાહું છું. હે પ્રભો, હે વિશ્વેશ્વર, કૃપા કરીને તે સહસ્રનામનો ઉપદેશ કરો. નારદજીના વચન સાંભળીને ભગવાન શંકરના નેત્ર આશ્ચર્યથી ચકિત થઈ ગયા. ભગવાન વિષ્ણુના નામનું વારંવાર સ્મરણ કરીને તેમના શરીરમાં રોમાંચ થઈ ગયો. તેઓ બોલ્યા કે હે બ્રહ્મન, ભગવાન વિષ્ણુના સહસ્ત્ર નામ પરમ ગોપનીય છે. તે સાંભળી મનુષ્ય કદી દુર્ગતિમાં પડતો નથી. આમ કહીને ભગવાન શંકરે નારદજીને વિષ્ણુ સહસ્ત્ર નામનો ઉપદેશ આપ્યો, જે પૂર્વકાળમાં તેઓ ભગવતી પાર્વતીજીને સંભળાવી ચૂક્યા હતા. આ પ્રમાણે નારદજીએ કૈલાસ પર્વત પર ભગવાન મહેશ્વર પાસેથી શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામનું જ્ઞાન પ્રાપ્ત કર્યું. પછી દેવયોગી એકવાર તેઓ કૈલાસથી ઉતરીને નૈમિષારણ્ય નામના તીર્થમાં આવ્યા. ત્યાંના ઋષિઓએ ઋષિશ્રેષ્ઠ મહાત્મા નારદને આવેલા જોઈને વિશ્વરૂપે તેમનું સ્વાગત કર્યું. તેમણે વિષ્ણુ ભક્ત વિપ્રવર નારદજીના ઉપર પુષ્પવૃષ્ટિ કરી, પાદ્ય અર્ધ્ય આપ્યા, તેમની આરતી ઉતારી અને ફળ મૂળ નિવેદન કરી પૃથ્વી પર સાષ્ટાંગ પ્રણામ કર્યા. ત્યાર પછી તેઓ બોલ્યા કે મહામુનિ, અમે લોકો આ વંશમાં જન્મ લઈને આજે કૃતાર્થ થઈ ગયા, કેમ કે આજે અમને પરમ પવિત્ર અને પાપોના નાશ કરનાર તમારા દર્શન થયા. હે દેવર્ષિ, આપની કૃપાથી અમે પુરાણોનું શ્રવણ કર્યું છે. હે બ્રહ્મન, હવે તમે એ કહો કે કઈ રીતે સમસ્ત પાપોનો ક્ષય થકેશે છે. દાન, તપસ્યા, તીર્થ, યજ્ઞ, યોગ, ધ્યાન, ઇન્દ્રિય નિગ્રહ અને શાસ્ત્ર સમુદાય વિના જ મુક્તિ કઈ રીતે મળી શકે? નારદજી બોલ્યા કે હે મુનિવરો, એક સમય ભગવતી પાર્વતીએ કૈલાસ શિખર પર બેઠેલા પોતાના પ્રિયતમ દેવાધિદેવ જગતગુરુ મહાદેવજીને આ પ્રમાણે પ્રશ્ન કર્યો. પાર્વતીજી બોલ્યા કે હે ભગવાન, તમે સર્વજ્ઞ અને સર્વપૂજિત શ્રેષ્ઠ દેવતા છો. જન્મ મૃત્યુથી રહિત, સ્વયંભૂ અને સર્વશક્તિમાન છો. હે સ્વામીન, તમે સદા કોનું ધ્યાન કરો છો? કયા મંત્રના જપ કરો છો? હે દેવેશ્વર, આ જાણવાની મારા મનમાં બહુ ઉત્કંઠા છે. હે સુવ્રત, જો હું તમારી પ્રિયતમા અને કૃપાપાત્ર છું તો મને યથાર્થ વાત કહો. મહાદેવજી બોલ્યા કે હે દેવી, પહેલા સતયુગમાં વિશુદ્ધ ચિત્તવાળા બધા લોકો, સંપૂર્ણ ઈશ્વરોના પણ ઈશ્વર, એકમાત્ર ભગવાન વિષ્ણુનું તત્વ જાણી તેમના નામોના જપ કર્યા કરતા હતા. તેના પ્રભાવથી આ લોક તથા પરલોકમાં પણ
પરમ ઐશ્વર્યને પ્રાપ્ત કરતા હતા. હે પ્રિય, તુલાદાન, અશ્વમેઘ વગેરે યજ્ઞ, કાશી પ્રયાગ વગેરે તીર્થોમાં કરેલા સ્નાન વગેરે શુભ કર્મ, ગયામાં કરેલા પિતરોના શ્રાદ્ધ, તર્પણ વગેરે, વેદોના સ્વાધ્યાય વગેરે, જપ, કઠિન તપ, નિયમ, યમ, જીવો પર દયા, ગુરુશ્રુષા, સત્ય ભાષણ, વર્ણ અને આશ્રમના ધર્મનું પાલન, જ્ઞાન તથા ધ્યાન વગેરે સાધનોનું કરોડો જન્મો સુધી યોગ્ય રીતે અનુષ્ઠાન કરવા છતાં પણ મનુષ્ય પરમ કલ્યાણમય સર્વેશ્વર ભગવાન વિષ્ણુને પ્રાપ્ત થતા નથી. પરંતુ જે બીજાનો ભરોસો ન કરીને સર્વભાવથી પુરાણ પુરુષોત્તમ નારાયણનું શરણ ગ્રહણ કરે છે તેઓ તેમને પ્રાપ્ત કરી લે છે. જે લોકો એકમાત્ર ભગવાન વિષ્ણુના નામોનું કીર્તન કરે છે તે સુખપૂર્વક જે ગતિને પ્રાપ્ત કરે છે તેને સમસ્ત ધાર્મિકો પણ પામી શકતા નથી. તેથી સદા ભગવાન વિષ્ણુનું સ્મરણ કરવું જોઈએ. તેમને કદી પણ ભૂલવા જોઈએ નહીં, કેમ કે બધા વિધિ નિષેધ એમના કિંકર છે, એમની આજ્ઞાનું પાલન કરે છે. પ્રિય, હવે હું તમને ભગવાન વિષ્ણુના મુખ્ય મુખ્ય 1000 નામોનું વર્ણન કરીશ, જે ત્રણેય લોકોને મુક્તિ પ્રદાન કરનારા છે. આ વિષ્ણુ સહસ્ત્ર નામ સ્તોત્રના મહાદેવજી, ઋષિ, અનુષ્ટુપ, છંદ, પરમાત્મા, દેવતા, હિમ, બીજ, શ્રીમ, શક્તિ અને ક્લીમ, ક્લિક છે. ચારે પુરુષાર્થ, ધર્મ, અર્થ, કામ તથા મોક્ષની પ્રાપ્તિ હેતુ જપ કરવા માટે આ સ્તોત્રનો વિનિયોગ કરવામાં આવે છે. અમે શ્રી વાસુદેવનું તત્વ સમજવા માટે જ્ઞાન પ્રાપ્ત કરીએ છીએ. મહાહંસ સ્વરૂપ નારાયણને માટે ધ્યાન કરીએ છીએ. શ્રી વિષ્ણુ અમને પ્રેરિત કરે, અમારા મન બુદ્ધિને પ્રેરણા આપીને આ કાર્યમાં જોડે. જો પહેલા અંગન્યાસ અને કરન્યાસની વિધિ પૂરી કરીને સહસ્ત્ર નામ સ્તોત્રનો પાઠ કરવામાં આવે તો અવશ્ય તેનું ફળ કોટી ગણું થાય છે. આમ કહીને જમણા હાથની આંગળીઓથી હૃદયનો સ્પર્શ કરવો. મૂળ પ્રકૃતિનું ઉચ્ચારણ કરીને માથાનો સ્પર્શ કરવો. મહાન વહારા રૂપ ધારણ કરનાર વિષ્ણુ ભગવાન, આમ કહીને શિખાનો સ્પર્શ કરવો. સૂર્યવંશના ધ્વજારૂપ ભગવાન શ્રી રામ કહીને બંને હાથેથી બંને ભુજાઓના મૂળ ભાગનો સ્પર્શ કરવો. બ્રહ્માદિ કામ્ય લાલિત જગદાશ્ચર્ય અવતાર ધારણ કર્યા પછી જેમનું શિશુરૂપ પોતાના અનુપમ સૌંદર્યથી સંસારને આશ્ચર્યમાં નાખી દે છે તથા બ્રહ્મા વગેરે દેવતા પણ તે રૂપમાં જેમની ઝાંખી કરવાની અભિલાષા રાખે છે તે ભગવાન વિષ્ણુ ધન્ય છે. આમ કહીને નેત્રોનો સ્પર્શ કરવો. અર્જુનને માટે મહાભારતના સમસ્ત વીરોનો સંહાર કરનાર શ્રી કૃષ્ણ, આમ કહી તાળી પાડવી. આગળની કથા આવતી